નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાશાળાના ઓફિશિયલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે લઈને આવ્યા છીએ બોર્ડની પરીક્ષા માટે એક વિડીયોની સિરીઝ કે જેની અંદર આપણે દરેક પ્રકરણ દીઠ પરીક્ષાની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા કરીએ છીએ. તો મિત્રો એની અંદર આપણે કેમિસ્ટ્રીની અંદર એક વિડીયો ઓલરેડી મૂકી દીધેલું છે. તો જો ના જોયું હોય તો પહેલાં જોઈ લેવા વિનંતી. તો મિત્રો શરૂ કરીએ. બીજા નંબરનો વિડીયો છે જેની અંદર ત્રીજા નંબરનું પ્રકરણ આપણે લઈએ છીએ રાસાયણિક ગતિકી. મિત્રો આ ચેપ્ટરની અંદરથી પહેલાં તો કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા કરી લઈએ. તો મિત્રો આ ચેપ્ટરની અંદર MCQ 5 MCQ પૂછાય છે જે 5 ગુણના રહેશે. એના પછી એક પ્રશ્ન જે છે એ બે ગુણનો એક પ્રશ્ન એટલે 2 ગુણનો એ રીતે પૂછાય. એ સિવાય એક પ્રશ્ન 3 ગુણનો હશે એટલે 3 ગુણ અને એક પ્રશ્ન 4 ગુણનો હશે એટલે 4 ગુણ. તો મિત્રો પરીક્ષાના અંદર પેપરની અંદર આ પ્રકારના પ્રશ્નો પૂછે છે. 5 MCQ, એક પ્રશ્ન 2 માર્ક્સનો, એક પ્રશ્ન 3 ગુણનો અને એક પ્રશ્ન 4 ગુણનો. હવે જોઈએ મિત્રો આપણે સૌથી પહેલાં અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી લઈએ અને એના પછી આપણે બોર્ડની અંદર પૂછાયેલા કેટલાક અગત્યના પ્રશ્નો બતાવીશું, દાખલા બતાવીશું અને એના પછી પરીક્ષામાં પૂછાયેલા MCQની ચર્ચા કરીએ. તો શરૂ કરીએ મિત્રો. સૌથી પહેલો અગત્યનો પ્રશ્ન છે તફાવત આપો પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચે. તો મિત્રો પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચે તફાવત આપવો છે. તો સૌથી પહેલા આપણને ખબર હોવી જોઈએ કે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા શું છે. તો પહેલા જોઈ લઈએ પ્રક્રિયાક્રમ કોને કહેવાય અને પછી જોઈએ આણ્વિકતા. મિત્રો પ્રક્રિયાક્રમની વાત કરીએ તો પ્રક્રિયાક્રમ એટલે શું? માની લો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા છે. આ પ્રકારની કોઈ રાસાયણિક પ્રક્રિયા છે, બરાબર. તો એના માટે આપણે પ્રક્રિયાના વેગ માટે આપણે બતાવીએ છીએ વેગ અભિવ્યક્તિ. તો વેગ અભિવ્યક્તિ કઈ રીતે લખીએ છીએ? તો કે પ્રક્રિયાનો વેગ બરાબર -dr अपॉन dt बराबर આપણે વેગ લખીએ છીએ વેગ અચળાંક a ની સાંદ્રતાની x ઘાત અને b ની સાંદ્રતાની y ઘાત, બરાબર. તો આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા માટે પ્રક્રિયાના વેગ અભિવ્યક્તિ મુજબ આ રીતે આપણે લખીએ છીએ, બરાબર. તો એ પ્રમાણે જોઈએ તો પ્રક્રિયાનો જે વેગ છે એ જે પ્રક્રિયક A છે એની સાંદ્રતાના x ઘાતાંક જેટલો હશે અને પ્રક્રિયાનો વેગ એ જે બી પ્રક્રિયક છે એની સાંદ્રતાના y ઘાતાંક જેટલો થાય છે. તો મિત્રો અહીંયા જે x અને y છે આનો જે સરવાળો છે અને આપણે કહીએ છીએ પ્રક્રિયા ક્રમ x પ્લસ y. અહીંયા x પ્લસ y બંનેનો સરવાળો કરવાથી જે મૂલ્ય મળે છે એને આપણે કહીએ છીએ પ્રક્રિયા ક્રમ. હવે જોઈએ મિત્રો આણ્વિકતા. તો આણ્વિકતા કોને કહેવાય? તો મિત્રો એક આ પ્રક્રિયા છે, સાથે બીજી લઈ લઈએ આણ્વિકતા. તો આણ્વિકતા કોને કહેવાય કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો પ્રક્રિયાની અંદર આપણે એવું માનીએ છીએ કે પ્રક્રિયકના અણુઓ વચ્ચે આપસની અંદર એમની વચ્ચે અથડામણ થાય છે, સંઘાત થાય છે.
તો કોઈ રાસાયણિક પ્રક્રિયાની અંદર જે પ્રક્રિયકના અણુઓ છે કે જેમની વચ્ચે અથડામણ થાય છે, તો એ પ્રક્રિયકના અણુઓને એ જે સંખ્યા છે એને આપણે કહીએ છીએ આણ્વિકતા. તો જેમ કે અહીંયા પહેલી રિએક્શન છે NH4NO2 છે, એમોનિયમ નાઇટ્રાઇટ, એની અંદરથી નાઇટ્રોજન અને H2O મળે છે. હવે આની અંદર જે પ્રક્રિયક છે એમોનિયમ નાઇટ્રાઇટ. હવે રિએક્શનની અંદર જોઈશું તો આની અંદર કેટલા અણુઓ વચ્ચે અથડામણ થાય છે, તો પ્રક્રિયાને જોતા લાગે છે કે એક જ અણુ વચ્ચે અથડામણ થાય છે, માટે આની આણ્વિકતા કેટલી થશે? આની આણ્વિકતા 1 થશે. બરાબર. એ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો બીજા ઉદાહરણની અંદર 2HI એનું વિઘટન થઈ H2 અને I2 મળે છે. તો મિત્રો અહીંયા તમે જુઓ કે પ્રક્રિયકના કેટલા અણુઓ વચ્ચે અથડામણ થાય છે, તો એની સંખ્યા કેટલી છે? 2 છે. તો મિત્રો આ જે 2 છે એ એની આણ્વિકતા કહેવાય. ક્લિયર થઈ ગયું? તો આણ્વિકતા એટલે રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયકના અણુઓ વચ્ચે જે અથડામણ થાય છે એ અથડામણ પામતા અણુઓની સંખ્યા. બરાબર. બીજી કેટલીક વાતો આપણે સ્પષ્ટ કરી લઈએ મિત્રો આની અંદર. તો જે પ્રક્રિયાક્રમ છે એ પ્રાયોગિક રાશિ છે. પ્રાયોગિક રાશિ છે, જ્યારે આણ્વિકતા છે સૈદ્ધાંતિક. બીજી વાત કે મિત્રો પ્રક્રિયાક્રમ છે તો એની અંદર એના વેલ્યુ એના મૂલ્યો કેવા હોઈ શકે? 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2, 3 અને એ સિવાય અપૂર્ણાંક મૂલ્ય પણ હોઈ શકે. અપૂર્ણાંક મૂલ્યો પણ હોઈ શકે. જ્યારે મિત્રો આણ્વિકતાની અંદર શૂન્ય મૂલ્ય અને અપૂર્ણાંક મૂલ્યો શક્ય નથી. એટલે કે આણ્વિકતાના મૂલ્યો શૂન્ય ના હોઈ શકે, આણ્વિકતાનું મૂલ્ય શૂન્ય ના હોઈ શકે અને અપૂર્ણાંકમાં પણ ના હોઈ શકે. જ્યારે પ્રક્રિયાક્રમની અંદર મૂલ્યો 0, 1, 2, 3 અથવા અપૂર્ણાંક પણ હોઈ શકે છે. બરાબર. એ સિવાય એક બીજી વાત કરીએ મિત્રો કે જે પ્રક્રિયાક્રમ છે એ પ્રાથમિક પ્રક્રિયાઓ અને જટિલ પ્રક્રિયાઓ ઓને લાગુ પડે છે. જ્યારે મિત્રો અહીંયા આણ્વિકતા છે માત્ર પ્રાથમિક પ્રક્રિયાઓને જ લાગુ પડશે. ખ્યાલ આવી ગયો? તો જોઈ લઈએ એનો તફાવત કઈ રીતે હતો. તો પ્રક્રિયાનો ક્રમ વર્સિસ આણ્વિકતા છે. તો મિત્રો અહીંયા લખ્યું છે કે પ્રક્રિયા વેગની અભિવ્યક્તિમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને આપણે કહીએ છીએ પ્રક્રિયાનો ક્રમ. અને પ્રક્રિયામાં ભાગ લેતા જે સ્પીસીસ છે એ જે એમની સંખ્યા છે એમને કહીએ છીએ આણ્વિકતા. પછી પ્રક્રિયાક્રમ પ્રાયોગિક રાશિ છે જેનું મૂલ્ય શૂન્ય કે અપૂર્ણાંક હોઈ શકે, જ્યારે આણ્વિકતાની અંદર શૂન્ય કે અપૂર્ણાંક મૂલ્ય હોતા નથી. એના પછી પ્રારંભિક જટિલ પ્રક્રિયાને લાગુ પાડી શકાય છે. સો અહીંયા પ્રારંભિક અને જટિલ પ્રક્રિયાઓને લાગુ પાડી શકાય છે. અહીંયા માત્ર પ્રારંભિક પ્રક્રિયાને જ લાગુ પાડી શકાય છે. એના પછી જટિલ પ્રક્રિયામાં સૌથી ધીમા તબક્કાના આધારે પ્રક્રિયાક્રમ નક્કી કરવામાં આવે છે. મિત્રો ઘણીવાર જટિલ પ્રક્રિયાઓ હોય તો એની અંદર અહીંયા પ્રક્રિયાક્રમ નક્કી કરવો હોય તો એની અંદર શું કરવાનું? સૌથી ધીમા તબક્કાને ધ્યાનમાં લેવાનું હોય છે. એના ઉપરથી આપણે પ્રક્રિયાક્રમ નક્કી કરી શકતા હોઈએ છીએ. એના પછી આણ્વિકતાની તો જટિલ પ્રક્રિયામાં આણ્વિકતા પ્રાથમિક તબક્કા માટે જ ઉપયોગી છે. બરાબર. તો મિત્રો આ પ્રશ્ન બોર્ડની અંદર પૂછાઈ ચૂકેલો છે અને હજી પૂછાઈ શકે છે, તો વ્યવસ્થિત જોઈ લેવો. એના પછી વાત કરીએ મિત્રો, આ પ્રકારનો પણ આઈએમપી પ્રશ્ન છે જે બોર્ડની અંદર પૂછાવાની પૂરી શક્યતા છે. તો આની અંદર શૂન્ય ક્રમની પ્રક્રિયામાં સંકલિત વેગ સમીકરણ અને વેગ અચળાંક કે તેમજ અર્ધ આયુષ્ય સમય ગ્રાફ સહિત સમજાવો. તો આની અંદર એક સાથે બધું પૂછી લીધું છે કે ભાઈ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ મેળવવાનું છે, વેગ અચળાંકનું મૂલ્ય એ બતાવવાનું છે અને અર્ધ આયુષ્ય સમય ગ્રાફ સહિત સમજાવવાનું છે. બરાબર. તો શોર્ટમાં બધું લઈ લીધું છે. મિત્રો શૂન્ય ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? શૂન્ય ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? તો મિત્રો જે પ્રક્રિયાની અંદર
પ્રક્રિયાનો વેગ જે છે એ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખતો ના હોય એને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. જેમ કે અહીંયા ઉદાહરણથી સમજીએ કે કોઈ પ્રક્રિયા છે, આર પ્રક્રિયકની અંદરથી શું મળે છે? પી નિપજ મળે છે. બરાબર. તો આ પ્રક્રિયા દર છે જેને આપણે વેગ તરીકે પણ બતાવીએ છીએ. તો પ્રક્રિયાનો વેગ છે બરાબર શું થાય? માઇનસ dr upon dt ઇઝ ઇક્વલ ટુ કે. આના પછી આર ની કેટલી સાંદ્રતા થશે? તો આપણે જોયું કે પ્રક્રિયાનો વેગ છે એ આર ની શૂન્ય ઘાત ના સમપ્રમાણમાં હોય છે, એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી, માટે અહીંયા આપણે શૂન્ય મૂકીએ. તો મિત્રો આ પદની અંદર આર ની શૂન્ય ઘાત છે, કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત હોય એટલે એનું મૂલ્ય કેટલું થઈ જાય? 1 થઈ જાય છે. બરાબર. હવે આગળ એની અંદર શું કરી શકાય? આ dt છે એને અહીંયા ત્યાં લઈ જઈએ અને માઇનસ ચિહ્નને ડાબેથી જમણી સાઈડ લઈ જઈએ તો થશે dr બરાબર માઇનસ કે ઇન્ટુ dt. હવે એના પછી આપણે સંકલન લઈએ છીએ, એના પછી સંકલન કરીએ તો આનું સંકલન કરવામાં આવે તો કેવું મૂલ્ય મળશે કે અહીંયા dr તો એનું થશે r ઇઝ ઇક્વલ ટુ માઇનસ kt પ્લસ i. તો અહીંયા જે i મળ્યો એને આપણે શું કહીએ છીએ? સંકલન અચળાંક. અહીંયા જે i આવે છે એને કહીએ છીએ સંકલન અચળાંક. હવે મિત્રો જો આ સમીકરણની અંદર t બરાબર 0 રાખવામાં આવે તો જે r છે એને આપણે કહીશું r0, r નોટ કહીશું. બરાબર. t બરાબર 0 માટે r છે એ કોના જેટલો હોય? r0 જેટલો હશે. તો મિત્રો આની અંદર આ જે સમીકરણ છે સમીકરણ 1, એ સમીકરણ 1 ની અંદર તમારે t ની કિંમત તમારે 0 મૂકી દઈશું, આની અંદર t નું મૂલ્ય 0 મૂકી દઈશું તો શું થશે? આ આખું પદ 0 થઈ જશે, આખું પદ 0 થઈ જશે. તો શું થશે? r ઇઝ ઇક્વલ ટુ i, પણ જ્યારે t બરાબર 0 હોય એટલે આને શું કહીશું? r0, એટલે i બરાબર આટલું મળે છે. હવે આ જે મૂલ્ય મળ્યું એને આપણે સમીકરણ 1 ની અંદર મૂકી દઈએ, r નું મૂલ્ય સમીકરણ 1 ની અંદર મૂકી દઈએ તો શું થશે? r ઇઝ ઇક્વલ ટુ માઇનસ kt પ્લસ r0. આ પ્રકારનું સમીકરણ મળે છે. બરાબર. હવે આ સમીકરણને આપણે શું કરવાનું છે? y બરાબર mx પ્લસ c સીધી રેખાનું સમીકરણ છે એની સાથે સરખાઈએ. બરાબર. તો અહીંયા y કોની સાથે મેચ થાય છે? r સાથે. અહીંયા m અહીંયા માઇનસ k સાથે થશે, x t સાથે થશે અને c r0 સાથે થશે. બરાબર. તો ગ્રાફ બતાવીએ તો ગ્રાફની અંદર આપણે r વર્સિસ t નો ગ્રાફ બનાવીએ છીએ. બરાબર. હવે સમીકરણ જોતા આપણને દેખાય છે કે ભાઈ ઢાળનું મૂલ્ય કેવું છે? નેગેટિવ છે. જ્યારે પણ ઢાળનું મૂલ્ય નેગેટિવ હોય એટલે આપણો જે સ્લોપ છે, ઢાળ છે, એ આ પ્રકારનો આવશે. ઢાળનું મૂલ્ય નેગેટિવ હશે, ઢાળનું મૂલ્ય નેગેટિવ હશે એટલે સ્લોપ આ પ્રકારનો આવશે. અને જો પોઝિટિવ હશે તો આપણો સ્લોપ આ રીતે આવશે. બરાબર. તો કેમ કે અહીંયા ઢાળનું મૂલ્ય નેગેટિવ છે એટલે ગ્રાફ આ પ્રકારનો આવશે. બરાબર. અને બીજું કે આની અંદર આંતરછેદનું મૂલ્ય કંઈક છે એટલે આંતરછેદ હોય તો પછી એને ઉપરથી લેવો પડે, એટલા માટે ગ્રાફ આ રીતનો મળે છે. હવે એની અંદર જે ઢાળ છે એ ઢાળ જે m છે એને આપણે ઢાળ કહીએ તો m બરાબર માઇનસ k થાય છે, મીન્સ કે ઢાળ બરાબર માઇનસ k થશે. આની અંદર ઢાળ બરાબર માઇનસ k થશે. બરાબર. એ સિવાય આ જે પોઈન્ટ છે શું બતાવે છે? આંતરછેદ. આંતરછેદ કયો કહેવાય? r0. તો આ જે પોઈન્ટ બતાવે છે એ બતાવે છે આંતરછેદ. મિત્રો ગ્રાફ પૂછાય છે તો કરી લેવો. હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય આપણે મેળવવાનું છે. તો મિત્રો અર્ધ આયુષ્ય સમય કોને કહેવાય? તો સાંદ્રતાને, પ્રારંભિક સાંદ્રતાને અડધી થવા લાગતો સમય એને શું કહીએ છીએ? અર્ધ આયુષ્ય સમય, t1/2. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાને અડધી થવા માટે લાગતો સમય એને કહીએ છીએ અર્ધ આયુષ્ય સમય. બરાબર. તો અહીંયા આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય મેળવવો છે. તમે આગળ જોઈ લીધું કે અહીંયા આ જે સમીકરણ મેળવ્યું હતું આની અંદર જો k ને કરતા બનાવવામાં આવે તો કેવું સમીકરણ મળશે?
આ મળશે. એ જ સમીકરણ છે કેને કરતા બનાવીએ છીએ. બરાબર. હવે આ પ્રારંભિક સાંદ્રતા છે, શૂન્ય સમયની સાંદ્રતા છે, આ ટી સમયની સાંદ્રતા છે. બરાબર. હવે અહીંયા શું કરવાનું છે કે જો સાંદ્રતાને અડધી થવા માટે લાગતો સમય, તો એના માટે ટી સમયની જે સાંદ્રતા છે એનું મૂલ્ય કેટલું મૂકવાનું છે આની અંદર? R0/2. જ્યાં R છે તો એનું મૂલ્ય R0/2 મૂકવાનું છે પદની અંદર, અને જ્યાં T છે એની જગ્યાએ T1/2 મૂકવાનો છે. તો આપણે એવું કરીએ તો અહીંયા T ની જગ્યાએ T1/2 મૂકીએ. બરાબર. અને R જે છે એની જગ્યાએ R0/2 મૂકીએ તો આ પ્રકારનું પદ મળશે, જેની અંદર વધારે સાદું રૂપ આપીએ એટલે છેલ્લે આપણને મળે છે T1/2 બરાબર R0/2 કે. મિત્રો આ સૂત્ર પણ આપણા માટે અગત્યનું છે એઝ MCQ માટે, અને પ્રશ્નો તો પૂછાય જ છે. બરાબર. તો વ્યવસ્થિત જોઈ લેવું એને. એના પછી છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ. સેમ જેમ શૂન્ય ક્રમ માટે છે એ રીતે પ્રથમ ક્રમ માટે છે સંકલિત વેગ સમીકરણ, વેગ અચળાંક k, એનું સૂત્ર મેળવવાનું છે, અર્ધ આયુષ્ય સમય મેળવવાનો છે. બરાબર. તો જોઈ લઈએ મિત્રો પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો માની લો કે કોઈ પ્રક્રિયા છે, R માંથી P મળે છે, તો એની વેગ અભિવ્યક્તિ કરી લખીશું પ્રક્રિયાનો વેગ બરાબર -dr/dt બરાબર k × r⁻1. અહીંયા શું છે? પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતાની 1 સમપ્રમાણમાં છે. જેમ શૂન્ય ક્રમની પ્રક્રિયા હતી તો એની અંદર એનો વેગ હતો એ પ્રક્રિયકની 0 સમપ્રમાણમાં હતી. આ શૂન્ય ક્રમની માટે છે. જ્યારે પ્રથમ ક્રમ માટે પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતાના 1 સમપ્રમાણમાં હશે. ઠીક. તો એના માટે આપણે r ઉપર 1 મૂકીએ. હવે સાદું રૂપ આપવાનું છે. અહીંયા માઇનસ ચિહ્નને પહેલા તો આ બાજુ લાવી દઈએ. બરાબર. પછી આનું સંકલન કરીએ. બરાબર. હવે આ પદ છે એનું આપણે સંકલન કરીએ તો સંકલન કરતા આવું મળે છે ln r = -kt + i. બરાબર છે. હવે આની અંદર t નું મૂલ્ય 0 લઈએ એટલે r ને આપણે શું કહીશું? r0. બરાબર. t બરાબર 0 માટે r ને આપણે કહીશું r0. હવે સમીકરણની અંદર અહીંયા જે t છે t બરાબર 0 સમય લઈ લઈએ, t નું મૂલ્ય 0 લઈ લઈએ એટલે આ પદનું મૂલ્ય થઈ જશે 0. તો હવે i બરાબર ln r0 થશે. i બરાબર ln r0 થશે. હવે આ જે i છે એની કિંમત સમીકરણ 1 ની અંદર મૂકીએ તો નવું પદ મળશે ln r0 બરાબર -kt + ln r0. બરાબર. અહીંયા ln r બરાબર થશે ln r બરાબર -kt + ln r0. તો આ સમીકરણને સીધી રેખાના સમીકરણ સાથે સરખાઈએ તો થશે y બરાબર mx + c. બરાબર. તો અહીંયા y સાથે મેચ થશે, m સાથે મેચ થશે અને c સાથે મેચ થશે. બરાબર. તો અહીંયા આપણે આના માટે ગ્રાફ બનાવીએ તો ln r ને અહીંયા લઈએ છીએ, ટાઈમ t અને આ એક્સિસ ઉપર લઈએ છીએ. તો હવે જે ગ્રાફ મળે છે આગળ જોઈ પ્રમાણે કે ઢાળનું મૂલ્ય અહીંયા પણ કેવું છે? માઇનસમાં છે. તો અમે વાત કરી કે ભાઈ ઢાળનું મૂલ્ય માઇનસમાં હોય તો આ પ્રકારનો ઢાળ દોરવાનો, પ્લસ એની અંદર આંતરછેદ પણ છે. બરાબર. તો આંતરછેદ હોવાથી અહીંયાથી પોઈન્ટ દોરીએ તો આ પ્રકારનો ઢાળ મળશે, જેની અંદર આ બતાવે છે આંતરછેદ અને આ બતાવે છે ઢાળ. બરાબર. હવે જો તમારે k નું સૂત્ર મેળવવું છે, k ને કરતા બનાવી દઈએ તો k બરાબર થશે k થશે 1/t ln r0/r. તો અહીંયા જો લોગના ફોર્મની અંદર કન્વર્ટ કરીએ તો k બરાબર થશે 2.303 / t log r0/r. હવે મિત્રો પ્રથમ ક્રમ માટે પણ અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર મેળવીએ તો આપણે વાત કરી પ્રમાણે
કે આયુષ્ય સમય એટલે t1/2, જે શું બતાવે છે કે પ્રારંભિક જે સાંદ્રતા હતી એ સાંદ્રતાને અડધી થવા માટે લાગતો સમય. તો આપણે વાત કરી તે પ્રમાણે કે ભાઈ અહીંયા જે r હશે એ r બરાબર અહીંયા શું વેલ્યુ લઈશું આપણે r0/2 અને જ્યાં t હશે તો t બરાબર લઈશું t1/2 બરાબર. તો આપણું જે k નું સમીકરણ છે એની અંદર જ્યાં t હોય ત્યાં t1/2 કરી દેવાનો છે બરાબર, અને જ્યાં r છે ત્યાં r0/2 કરી દેવાનો છે બરાબર. તો t ને અહીંયા t1/2 કરી દીધો, k ને એની જગ્યાએ લાવી દીધો, log r0 તો હતા જ, r ની જગ્યાએ r0/2 એટલે શું થશે, બે ઉપર જતા રહેશે, r0 કેન્સલ થઈ જશે, એટલે અહીંયા જે મૂલ્ય છે આ જે આખાનું મૂલ્ય છે log 2 થઈ જશે, log 2 થઈ જશે બરાબર. અહીંયા તો 2.303 ભાગ્યા k છે. હવે આ બધાનું ઓવરઓલ વેલ્યુ મૂકીએ એટલે એને છેલ્લે જવાબ આવશે t1/2 બરાબર 0.693 ભાગ્યા k બરાબર. તો આ મૂલ્ય પણ યાદ રાખવું જરૂરી છે, MCQ માટે તો જરૂરી છે, દાખલા ગણવા માટે પણ ઉપયોગી છે, બધી રીતે ઉપયોગી થશે. એના પછી છે મિત્રો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. તો મિત્રો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? તો એની અંદર શું હશે કે જ્યારે કોઈ પ્રક્રિયા થતી હશે ત્યારે પ્રક્રિયકના અણુઓ હશે એકથી વધારે, તો એની અંદર કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતાનું મૂલ્ય બીજાની સરખામણીમાં વધારે હશે. જે પ્રક્રિયકોમાંથી કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા ઘણી જ વધારે હોય અને પ્રક્રિયાના અંત સુધીમાં લગભગ બદલાતી નથી તેવી પ્રક્રિયાને શું કહીએ છીએ? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા હોવાનો આભાસ થાય છે. ઉદાહરણથી સમજીએ કે એસ્ટરનું એસિડિક જળ વિભાજન. તો અહીંયા એસ્ટર છે, પાણી સાથે રિએક્શન થાય છે. મિત્રો અહીંયા જે બે અણુઓ આપ્યા છે તો એની અંદર H2 એક્સેસ છે, એનું પ્રમાણ વધારે છે. તો પ્રક્રિયા પૂરી થશે તો એના અંત સુધીમાં ફરીથી જે આ વધશે, પ્રક્રિયા પૂરી થયા બાદ પણ H2O વધશે બરાબર, અને H2O ની સાંદ્રતામાં લગભગ કોઈ ફેરફાર થશે નહીં બરાબર. તો અહીંયા રેટ બરાબર પ્રક્રિયાનો વેગ બરાબર આપણે લખીએ તો આ રીતે લખીએ છીએ, પ્રક્રિયાનો વેગ બરાબર k, કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા અને બીજા પ્રક્રિયકની સાંદ્રતા બરાબર. પણ અહીંયા મિત્રો પ્રક્રિયા દરમિયાન આની સાંદ્રતા લગભગ અચળ રહેશે બરાબર. તો એને આપણે k ની સાથે લઈ દઈએ તો પછી એને k ડેશ તરીકે બતાવી શકીએ. તો તમારે લખી શકાય રેટ પ્રક્રિયાનો વેગ બરાબર k અને H2 આ અચળ છે, આના મૂલ્યમાં લગભગ કોઈ બદલાવ થતો નથી કેમ કે એની સાંદ્રતા ઘણી વધારે હોવાના કારણે એમાં કંઈ ફરક પડતો નથી. એટલે આ અને આ અચળ હોવાથી એના બરાબર તમે k ડેશ મૂકી શકો, જ્યાં k ડેશ બરાબર શું થાય? k ઇન્ટુ H2O ની સાંદ્રતા. પછી થશે CH3 COO C2H5 બરાબર. તો અહીંયા રાસાયણિક પ્રક્રિયાનો જે ક્રમ છે એ કેટલો લાગે છે? પ્રથમ ક્રમ જેટલો, માટે આપણે એને કહીશું આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. હવે એના પછીનો પ્રશ્ન છે ઉદ્દીપકનો ઉપયોગ પ્રક્રિયાના વેગમાં કઈ રીતે વધારો કરે છે, તે આલેખ આપી અને સમજાવો. મિત્રો ઉદ્દીપકનો ઉપયોગ એ પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે, આપણને ખબર છે. તો એ વધારો કઈ રીતે કરે છે એ આપણે સમજવાનું છે. તો મિત્રો પહેલા અહીંયા જોઈએ કે પ્રક્રિયાના સંતુલન અચાનક બદલાતો નથી. જો ભાઈ પ્રક્રિયામાં વધારો કઈ રીતે કરે છે, તો ઉદ્દીપકની પ્રક્રિયામાં અહીંયા શું થાય છે કે પ્રક્રિયક હશે R અને ઉદ્દીપક હશે એન્ઝાઇમ E. તો પ્રક્રિયક અને ઉદ્દીપક વચ્ચે ક્ષણિક બંધ બને છે, ટેમ્પરરી બંધ બને છે, અને એ જે ક્ષણિક બંધ બની અને જે બને છે એને આપણે કહીએ છીએ મધ્યવર્તી સંકીર્ણ બરાબર. મધ્યવર્તી સંકીર્ણની રચના કરે છે બરાબર. અને બીજું છે સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે છે. ઉદ્દીપક જે છે એ સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે છે. આલેખથી સમજીએ તો આપણે જાણીએ છીએ કે ભાઈ અહીંયા સ્થિતિજ ઉર્જા વર્સિસ પ્રક્રિયા અક્ષનો ગ્રાફ દોરીએ. અહીંયા રિએક્ટન્ટ છે પ્રક્રિયક, તો પ્રક્રિયકમાંથી નિપજમાં જવું હોય તો એક ખાસ ઉર્જાની જરૂર પડે છે. માની લો કે શરૂઆતમાં જ્યારે ઉદ્દીપક વગરનો પ્રક્રિયા પદ છે, જ્યારે ઉદ્દીપક નહોતો
જ્યારે ઉદ્દીપકની ગેરહાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે એટલે અહીંયા પ્રક્રિયકમાંથી નિપજમાં જવા માટે ઉર્જાની જરૂર પડે છે. એનો ગ્રાફ આ રીતે છે. એટલે મિનિમમ આટલી ઉર્જાની જરૂર પડે છે. બરાબર, આ જે ઉર્જાની જરૂર પડે છે પ્રક્રિયકમાંથી નિપજમાં જવા માટે, એ ઉર્જાને આપણે શું કહીએ છીએ? સક્રિયકરણ ઉર્જા, EA. બરાબર. તો હવે જો આ જ પ્રક્રિયા ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે, ઉદ્દીપકની હાજરીમાં આ પ્રક્રિયા કરીએ એટલે આપણે જોઈએ પ્રમાણે કે ઉદ્દીપક છે એ પ્રક્રિયકના અણુઓ સાથે ક્ષણિક બંધ બનાવે છે અને મધ્યવર્તી સંકીર્ણની રચના કરે છે. તો એના કારણે શું થાય છે કે શરૂઆતમાં જે સક્રિયકરણ ઉર્જાની જરૂર પડતી હતી એ સક્રિયકરણ ઉર્જાની રિક્વાયરમેન્ટ ઓછી થઈ ગઈ. બરાબર, પહેલા જો આટલી ઉર્જાની જરૂર પડતી હતી EA, તો હવે એટલી ઉર્જાની જરૂર નહીં પડે. ઉદ્દીપકની હાજરીમાં આટલી જ ઉર્જા જોઈશે, EA'. હવે જો કોઈ પ્રક્રિયા થવા માટે ઉર્જાની જરૂર ઓછી પડતી હોય તો એ પ્રક્રિયા ઝડપી થશે. બરાબર, માટે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાનો વેગ શું થઈ જાય છે? વધી જાય છે. બરાબર. બીજી કંઈક વાત કરીએ તો પ્રક્રિયા દરમાં વધારો કરે છે. ઉદ્દીપક છે પ્રક્રિયા દરમાં વધારો કરશે. કઈ રીતે? તો કે સક્રિયકરણ ઉર્જા ઘટાડીને. બીજી વાત, આ અગત્યનો પોઈન્ટ છે ભાઈ કે ભાઈ ઉદ્દીપક છે એ ડેલ્ટા જીના મૂલ્યમાં ફેરફાર કરતો નથી. ઉદ્દીપકના કારણે ડેલ્ટા જીના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. બીજી વાત કે ભાઈ ઉદ્દીપક છે માત્ર સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે ઉપયોગી છે, સ્પોન્ટેનિયસ રિએક્શન માટે જ ઉપયોગી છે, બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે ઉપયોગી નથી. બરાબર. અને એક બીજી અગત્યની વાત કે ભાઈ ઉદ્દીપક છે એ પ્રક્રિયાના સંતુલન અચળાંકને બદલતો નથી. ચલો એના પછી છે આર્હેનિયસ સમીકરણ દ્વારા તાપમાન, વેગ અચળાંક અને સક્રિયકરણ ઉર્જા વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો. તો મિત્રો શોર્ટમાં આને આપણે જોઈએ છીએ. આર્હેનિયસ સમીકરણ આપણે આગળ જોઈ ગયા એ રીતે K બરાબર A ઇન્ટુ e−EA/RT થશે. બરાબર. તો આનો નેચરલ લોગ લઈએ તો થશે ln K બરાબર ln A−EA/RT. આનો નેચરલ લોગ લેવામાં આવે તો આપણને જે નવું સૂત્ર મળે છે આ પ્રકારનું મળશે. ln K = ln A−EA/RT. બરાબર. આને થોડી ગોઠવણી કરીએ તો ln EA/RT ને આપણે આગળ લાવી દઈએ તો ln K બરાબર -EA/RT પ્લસ ln A. આને આપણે સીધી રેખાના સમીકરણ સાથે સરખાઈએ તો y બરાબર mx પ્લસ c. બરાબર. તો આની અંદર y બરાબર શું થશે? ln K થશે. અહીંયા m ઢાળનું મૂલ્ય કોના જેટલું થશે? -EA/RT. ભાઈ આ MCQ પણ પૂછે છે કે ભાઈ આની અંદર ઢાળ કેટલો થાય? તો -EA/R. c આંતરછેદ એ કોના જેટલો થશે? ln A જેટલો થશે. બરાબર. હવે જો આ જ સમીકરણને લોગના ફોર્મમાં કન્વર્ટ કરીએ, આ જ સમીકરણને લોગના ફોર્મમાં કન્વર્ટ કરીએ, બરાબર, તો થશે log K બરાબર -EA/2.303 અહીંયા મૂકવાના છે RT log A. બરાબર. હવે અહીંયા આ સમીકરણ ઉપરથી ગ્રાફ જોઈ લઈએ તો આગળ આપણે જોઈએ જ રીતે સીધી રેખાનું સમીકરણ છે, ઢાળ માઇનસમાં છે એટલે આ પ્રકારનો ઢાળ મળશે. ln K રહેશે, અહીંયા 1/T થશે. ઢાળનું મૂલ્ય કેટલું થશે? -EA/R. -EA/R થશે. આંતરછેદ ln A જેટલો થશે. બરાબર. એના પછી જો આની અંદર જે K છે આની અંદર જે K છે એના બે મૂલ્યો લઈ લઈએ. T1 તાપમાન માટે K1, T1 તાપમાને K1 એવું એક સમીકરણ બનાવીએ અને T2 તાપમાન માટે K2 એવું બીજું સમીકરણ બનાવીએ. તો આ બે સમીકરણનો ઉપયોગ કરી અને એક નવું સમીકરણ મળે છે આ રહ્યું. જે આ સૂત્ર પણ આપણા માટે અગત્યનું છે. તો જે છે log K2/K1 = EA/2.303R ઇન્ટુ કૌંસની અંદર 1/T1 - 1/T2. તો આ સૂત્ર આપણા માટે અગત્યનું છે. પછી દાખલા પણ પૂછાય છે. બરાબર. તો તૈયાર ફરજિયાત કરી દેવાનું છે.
હવે છેલ્લે છે સંઘાત સિદ્ધાંત સમજાવો. તો મિત્રો સંઘાત સિદ્ધાંત કોને કહેવાય? તો એની અંદર આપણે શું સમજીએ છીએ કે પ્રક્રિયકના અણુઓને સખત ગોળા તરીકે સ્વીકારીએ છીએ. સંઘાત સિદ્ધાંતની અંદર આપણે પ્રક્રિયકના અણુઓને સખત ગોળા તરીકે સ્વીકારીએ છીએ, બરાબર. અને પ્રક્રિયા સંઘાત દ્વારા થાય છે. મતલબ બીજું તો એક તો સખત ગોળા છે, પ્રક્રિયકના અણુ સખત ગોળા છે, અને બીજું કે ભાઈ પ્રક્રિયાની અંદર સંઘાત થાય છે, બરાબર. તો એના માટેનું સમીકરણ હતું પ્રક્રિયાનો વેગ બરાબર ZAB ઇન્ટુ e⁻⁻⁸ જ્યાં ZAB શું છે? સંઘાત આવૃત્તિ. એકમ કદની અંદર એકમ સમયની અંદર થતા સંઘાતની સંખ્યા ZAB સંઘાત આવૃત્તિ છે. બીજી વાત છે કે ભાઈ એ જે સંઘાત થાય છે એ કેવો હોવો જોઈએ? અસરકારક સંઘાત હોવો જોઈએ. હવે અસરકારક સંઘાત થાય તો પછી પ્રક્રિયા આગળ વધે. હવે અસરકારક સંઘાત થવા માટેની મુખ્ય બે શરતો છે કે ભાઈ અણુઓ પાસે પૂરતી ઉર્જા હોવી જોઈએ, જેને આપણે શું કહીએ છીએ? થ્રેશોલ્ડ ઉર્જા. સંઘાત થવા માટે પૂરતી ઉર્જા હોવી જોઈએ અણુઓ જોડે. બીજું કે જે સંઘાત થાય છે એ યોગ્ય દિશામાં થવો જોઈએ. સંઘાત યોગ્ય દિશામાં થવો જોઈએ, બરાબર. તો આ બે શરતો છે સફળ સંઘાત થવા માટે. હવે ઉદાહરણથી સમજીએ કે ધારો કે કોઈ અણુ છે, એની અંદર OH એની સાથે રિએક્શન આપે છે, તો OH છે એ કઈ દિશામાંથી સંઘાત કરે છે એ અગત્યનું છે. તો જો અહીંયા લઈએ છીએ અયોગ્ય દિક વિન્યાસ, મતલબ કે OH ને જો તમે સામેથી જ લઈ લેશો, અહીંયાથી જ જોડાવા જશે OH, કાર્બન સાથે જોડાવું છે, બરાબર. તો અહીંયા સામે Br એને નડશે, બરાબર. તો અહીંયા જો Br અને OH વચ્ચે શું થાય છે? રિપલ્ઝન, અપાકર્ષણ થાય છે. માટે આ પ્રક્રિયા થશે નહીં, પ્રક્રિયા થતી નથી, બરાબર. એની જગ્યાએ જો યોગ્ય દિક વિન્યાસની અંદર જોઈએ, એટલે કે આ OH છે એ પાછળથી એટેક કરે છે, તો શું થશે? આ મધ્યવર્તી નિપજ મળે કે જેની અંદર શું થાય? OH શરૂઆતમાં ધીમે ધીમે કાર્બન સાથે જોડાવાની શરૂઆત કરે, અને એ જ રીતે કાર્બન અને Br વચ્ચેનો બંધ તૂટવાની શરૂઆત થાય, બરાબર. એક સમય પછી Br છૂટો પડી જશે અને OH જોડાઈ જશે, એટલે ફાઇનલી પ્રોડક્ટ આવી મળશે, Br મળી જશે, બરાબર. હવે આ બધા વાતોને ધ્યાનમાં લઈએ એટલે નવું અહીંયા એક અચળાંક મૂકવામાં આવે છે જેને આપણે કહીએ છીએ B, બરાબર. તો હવે નવું જે સૂત્ર થાય છે પ્રક્રિયાનો વેગ બરાબર P ઇન્ટુ ZAB ઇન્ટુ e⁻⁻⁸ બરાબર. હવે મિત્રો જે બોર્ડની અંદર પૂછાઈ ચૂકેલા છે એવા દાખલાઓ છે, તો તમે બુકની અંદરથી ટીક કરી લેજો. સ્વાધ્યાયની અંદર આપેલા જે નંબર છે, આ પ્રશ્ન દાખલાઓ છે એ પૂછાઈ ચૂક્યા છે, આ કોયડો પૂછાઈ ચૂક્યો છે. તો વ્યવસ્થિત ગણી અને પ્રિપેર થઈ જજો. એના પછી મિત્રો છેલ્લી પરીક્ષાની અંદર પૂછાયેલા MCQ છે કેટલાક. તો જે 2024ની અંદર બે પરીક્ષાઓ લેવાય છે, માર્ચની અંદર અને જૂનની અંદર, એના MCQ છે. જોઈએ, જો પ્રક્રિયાના વેગ અચળાંકનું મૂલ્ય K આટલું હોય તો તેનો પ્રક્રિયાક્રમ જણાવો. મિત્રો પ્રક્રિયાક્રમ જોવો હોય તો અહીંયા તમારે આના જે એકમ આપ્યો છે એના ઉપરથી આપણે શોધીએ છીએ, બરાબર. તો કઈ રીતે ખબર પડે? જો મિત્રો માની લો કોઈ રાસાયણિક પ્રક્રિયા છે, બરાબર. તો આની અંદર જે આપણે પ્રક્રિયા વેગ કહીએ છીએ -dr/dt કહીએ છીએ, તો બરાબર શું થાય? કે એની સાંદ્રતાની x ઘાત, બીની સાંદ્રતાની y ઘાત, બરાબર. હવે આપણે શોધવું શું છે? કે નું મૂલ્ય આપેલું છે, તો કે ઉપરથી આપણે પ્રક્રિયાક્રમ જાણી શકીએ છીએ. કઈ રીતે? તો કે ને કરતા બનાવીએ તો કે બરાબર થશે વેગ ભાગ્યા આને લખવા જઈએ તો ઉપર વેગ છે અને નીચે પ્રક્રિયકની સાંદ્રતા છે. એની x + y ઘાત, બરાબર. હવે જે વેગ છે એનો આપણે એકમ શું મૂકીએ છીએ? મોલ
લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, બરાબર. અને અહીંયા છે સાંદ્રતા, આની જગ્યાએ સાંદ્રતા છે, બરાબર. તો સાંદ્રતાનો એકમ શું થશે? મોલ લિટર ઇન્વર્સ, બરાબર. એની x પ્લસ વાય ઘાત છે, બરાબર. હવે તમારે જોવાનું કે અહીંયા x પ્લસ વાયનું મૂલ્ય કેટલું રાખીએ તો ઉપર પ્રકારનું આપણે એકમ મળે, બરાબર. આની અંદર જોઈ લેવાનું કે ભાઈ x પ્લસ વાયનું મૂલ્ય કેટલું હોય તો આ પ્રકારનો એકમ મળે. તો તમે જોશો તો x પ્લસ વાયનું મૂલ્ય 2 હોય ત્યારે અહીંયા જે એકમ છે એ ઉપર મુજબનો થાય. માટે આનો જવાબ આવે છે દ્વિતીય ક્રમ. આર્યનિક સમીકરણ મુજબ ln k વિરુદ્ધ 1/t હમણાં આપણે ગ્રાફ બતાવ્યો છે. તો એની અંદર આ જો ગ્રાફ દોરવામાં આવે તો એનો ઢાળ શું થશે? અત્યારે જ આપણે જોયું -E/r. એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે, બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. જો બીની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો પ્રક્રિયા વેગ કેવી રીતે અસર પામશે? એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને બીજા સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. જો બીની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે, એની સાંદ્રતામાં કોઈ ફેરફાર નથી, બીની સાંદ્રતા 3 ગણી કરીએ તો અહીંયા 3 નો વર્ગ 9 થઈ જશે. તો કેટલા ગણો વધારો થાય છે? 9 ગણો વધારો, બરાબર. તો એનો જવાબ આવે છે 9 ગણો વધારો, બી. ઉદ્દીપકના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? પ્રક્રિયાની ગિબ્સ ઉર્જામાં ફેરફાર કરતો નથી, આ જ સાચું છે. પહેલું જ સાચું છે કે ભાઈ ઉદ્દીપક હોય તો એના કારણે જે પ્રક્રિયા થાય છે એની અંદર ડેલ્ટા જી બરાબર 0 હોય છે, બરાબર. ગિબ્સ ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી તો ડેલ્ટા જી બરાબર 0 રહેશે. પહેલો જ ઓપ્શન સાચો થઈ જાય છે. એના પછી શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કયો સંબંધ સાચો? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે T1 અર્ધ આયુષ્ય સમય માટેનું સૂત્ર આપ્યું છે. તો એના માટે શું થતું હતું? બરાબર. તો R0 ના સમપ્રમાણમાં છે. તમારો જવાબ થાય છે ડી. કોઈ એક પ્રક્રિયા માટે k નું મૂલ્ય આપ્યું છે તો પ્રક્રિયાનો ક્રમ કયો થશે? મિત્રો આપણે આગળ જોયું એ જ રીતે છે. પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો હોય તો ઉપર મોલ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, નીચે મોલ લિટર ઇન્વર્સ, અહીંયા x પ્લસ વાય છે. હવે x પ્લસ વાયની જગ્યાએ કેટલા મૂકીએ તો ઉપર મુજબનું સૂત્ર મળે? તો મિત્રો x પ્લસ વાયની જગ્યાએ અહીંયા 3 મૂકીએ તો ઉપર પ્રકારનો અહીંયા આપણને એકમ મળશે, બરાબર. તો આનો જવાબ થશે ડી, 3. A પ્લસ બી gives C પ્રક્રિયા એના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે, બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની છે. એના સંદર્ભમાં દ્વિતીય ક્રમની અને બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની છે. જ્યારે એની સાંદ્રતા બમણી કરવામાં આવે અને બીની સાંદ્રતા અડધી કરવામાં આવે તો વેગ કેવી રીતે અસર પામશે? એની સાંદ્રતા બમણી કરીએ છીએ અને બીની અડધી કરીએ છીએ. મિત્રો આ તો શૂન્ય ઘાત છે એટલે એનો કંઈ ફરક પડશે નહીં. તો 4a². તો કેટલા ગણો વેગ વધે છે? 4 ગણો. તો આનો જવાબ થાય છે એ, 4 ગણો વધે છે. એના પછીનો પ્રશ્ન છે પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી કે શોષાતી ઉષ્મા ઉદ્દીપકની હાજરીમાં મુક્ત થતી કે શોષાતી ઉર્જા વધે, ઘટે કે બદલાતી નથી અથવા બંને થાય? તો બદલાતી નથી. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય આપ્યો છે 5 મિનિટ. આ પ્રક્રિયાને 99.9% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો પહેલા તો T1/2
બરાબર 0.693 ભાગ્યા કે, તો કે બરાબર 0.693 ભાગ્યા T1 આપનું મૂલ્ય કેટલું છે 5, તો કે નું મૂલ્ય આટલું થશે. હવે એના ઉપરથી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કે બરાબર કેટલું થાય 2.303 ભાગ્યા T log R0 બાય R, બરાબર. કેટલો સમય લાગે ટીને કરતા બનાવી દઈએ 2.303, નીચે કે આવશે કે નું મૂલ્ય મૂકી દઈએ 0.693 બાય 5 log. મિત્રો અહીંયા શરૂઆતની સાંદ્રતા જુઓ 99.9% પૂર્ણ થાય છે, એટલે કે શરૂઆતની સાંદ્રતા કેટલી હશે 100%, બરાબર. 99.9% પૂર્ણ થાય છે તો ટી સમયે એની સાંદ્રતા કેટલી હશે 0.1 જેટલી હશે, બરાબર. તો આનું મૂલ્ય કેટલું થઈ જાય 1000 થઈ જાય, એટલે કે 10³ ઘાત. આનું મૂલ્ય થાય 1000 એટલે કે 10³ ઘાત, બરાબર. તો અહીંયા થશે 2.303 ગુણ્યા 5 ઉપર આવી જશે, ગુણ્યા 5 ભાગ્યા 0.693 ગુણ્યા 3 આગળ આવશે 3 log 10. log 10 નું મૂલ્ય 1 થઈ જશે, આટલાનો ગુણાકાર કરવાનો થશે, બરાબર. આનો ગુણાકાર કરીશું એટલે જવાબ આવશે 50 મિનિટ. એ નું મૂલ્ય આપ્યું છે ln k વર્સિસ 1/t નો આલેખના ઢાળનું મૂલ્ય કેટલું થશે. મિત્રો અહીંયા ઢાળ ભાઈ આ જે ગ્રાફ છે એનો ઢાળ કેટલો થાય છે -EA/R જેટલો, બરાબર. એ નું મૂલ્ય આપ્યું છે 33.256 અને R નું મૂલ્ય લઈએ 8.314, તો જવાબ થશે -4, એટલે આનો સાચો જવાબ થશે સી. તો મિત્રો આ રીતે ચેપ્ટર વાઇઝ જો બતાવે એ પ્રકારના પ્રશ્નો કરતા રહો, બરાબર.